वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતના પ્રવચનમાં આપણે બધાએ એ વાત શ્રવણ કરી કે ભગવાનની ભક્તિ જે છે એ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત જ કરવી જોઈએ। આ ત્રણ સાધનના અભાવની અંદર ભક્તિ જે છે એ અનુક્રમે વાંજણી અને વિકળ રહે છે। માટે આ ત્રણ સાધનના આચરણ દ્વારા જ ભગવાનને વિશે ભક્તિ કરવી જોઈએ એવું શાસ્ત્રોમાં કહેલું છે। હવે આજના પ્રવચનની અંદર બીજા પણ ભક્તિને દૃઢ કરનારા સાધનો જે છે એના પર આપણે થોડો વિચાર કરશું। સર્વપ્રથમ આપણે બધા ભગવાનના મહાત્મયની ઉપર વિચાર કરીએ, કારણ કે મહાત્મય વગર ભગવાનને વિશે ક્યારેય પણ સ્નેહ થતો નથી, ભક્તિ થતી નથી। ભગવાનના ગુણાદિકના મહાત્મય જ્ઞાનથી ભગવાનમાં ભક્તિ ઉપજે છે અને તે ભક્તિની અભિવૃદ્ધિ થતી રહે છે। જેમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 10મા અધ્યાયના 7મા શ્લોકની અંદર કહે છે, એતામ વિભૂતિમ યોગમ ચ મમયો વેત્તિ તત્વતઃ સવિકમ્પ્યેન યોગેન પૂજ્યતે નાત્ર સંશયઃ। અર્થાત કે જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગમાં ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે, આ વિશે લેશ માત્ર શંકા નથી। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહ્યું છે કે જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગમાં ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે ને તે જ મારી અનન્ય ભક્તિની અંદર સંલગ્ન થાય છે, બીજો વ્યક્તિ જે છે એ ભક્તિની અંદર સંલગ્ન થતો નથી। અર્જુનજીએ પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 14મા શ્લોકની અંદર કહ્યું છે, સર્વમેતદ ઋતમ મન્યે યન્મા વદસી કેશવ। અર્થાત કે હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માની સ્વીકાર કરું છું। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર અર્જુનજીને જે ઉપદેશ આપેલો છે એ ઉપદેશને અર્જુનજી પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે। આ પ્રમાણે મહાત્મ્ય સમજીને તેની સભ્યતાને અર્જુનજીએ સ્વીકારેલી છે। આદિ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી તત્વાર્થ દીપ નિબંધની અંદર કહે છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વૃતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર ન ચાન્યથા। અર્થાત કે સુદૃઢ અને સૌથી અધિક મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો સ્નેહ તે ભક્તિ કહેવાય છે અને તે ભક્તિથી જ મોક્ષ થાય છે, બીજી કોઈ રીતે મોક્ષ થતો નથી। આ પ્રમાણે આદિ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ સ્પષ્ટ રૂપે આ વાત કહેલી છે કે મહાત્મય જો હોય તો જ પરમાત્માની અંદર ભક્તિ થાય છે અને ભક્તિથી જ મોક્ષ થાય છે, બીજા કોઈ સાધનથી મોક્ષ થતો નથી। એટલે ભક્તિની સિદ્ધિને અર્થે મહાત્મય જ્ઞાન જે છે એ અનિવાર્ય છે અને એટલે જ માટે ભગવાન શ્રી હરિ પણ શિક્ષાપત્રીના 104મા શ્લોકની અંદર કહે છે, મહાત્મ્ય જ્ઞાન યોગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે। અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મય જ્ઞાન યોગ જે ગણો સ્નેહ તે ભક્તિ જાણવી।
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર ગદડા પ્રથમના 59માં વચનામૃતમાં કહે છે કે જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિશે અસાધારણ હિત થાય છે. ગદડા પ્રથમના 78માં વચનામૃતની અંદર ભગવાન કહે છે કે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેના મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવદા ભક્તિ તે અચલ રહે છે. જો ભગવાનનું મહાત્મ્ય યથાર્થપણે જાણવામાં આવે તો શ્રવણાદિક જે 9 પ્રકારની ભક્તિ જે છે એ અચલ રહે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે ભક્તિની અંદર મહાત્મ્ય જ્ઞાનની આવશ્યકતા છે ને છે. ગદડા અંત્યના 5મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેની અંદર મહાત્મય જ્ઞાન યુક્ત ભગવાનની વિશે ભક્તિ હોય છે તેના માર્ગની અંદર ક્યારેય પણ વિઘ્ન આવતું જ નથી. આ પ્રમાણે કહી ભક્તિની નિર્વિઘ્નતામાં મહાત્મ્ય જ્ઞાનની મુખ્ય હેતુતા ભગવાન સ્વામિનારાયણે, શ્રી વલ્લભાચાર્યજીએ અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે પ્રતિપાદન કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિની દ્રઢતાને અર્થે મહાત્મ્ય જ્ઞાન પણ જરૂરી છે અને જરૂરી છે. એના વગર ભક્તિ તકવી એ મુશ્કેલ છે. માટે જે મુમુક્ષુ એવું સમજતો હોય કે મને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થાય તો તેણે ભગવાનનું મહાત્મ્ય જે છે એ જાણવું જરૂરી છે. ભગવાનનું મહાત્મ્ય કેવી રીતના જણાય? તો શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારા આ ઐશ્વર્ય તથા યોગમાં ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. આ વિશે લેશ માત્ર શંકા નથી. એટલે ભગવાનની જે વિભૂતિઓ જે છે એ તથા યોગની અંદર જેને દ્રઢ વિશ્વાસ છે એ જ વ્યક્તિ જે છે એ ભગવાનની ભક્તિની અંદર સંલગ્ન થાય છે. બીજા કોઈ પણ મનુષ્ય જે છે એ ભગવાનની ભક્તિની અંદર સંલગ્ન થતા નથી. ભક્તો, આ ભક્તિરૂપ એકાંતિક ધર્મની પ્રાપ્તિ જે છે એ ભગવાન તથા ભગવાનના ભક્તોના સંગથી થાય છે. ભગવાન અને ભગવાનના ભક્તોના સંગ વગર ક્યારેય પણ આ ભક્તિરૂપી એકાંતિક ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 4th પ્રકરણના 67મા અધ્યાયના 34મા શ્લોકની અંદર પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સાક્ષાત ભગવતઃ સંગાત તદ ભક્તાનામ ચ વેદ્રશામ ધર્મો એકાંતિકઃ પુંભિઃ પ્રાપ્યતે નાન્યથા ક્વચિત. અર્થાત કે આ લોકમાં જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયેલા ભગવાનના સંગ થકી અથવા તો ભગવાનના એકાંતિક ભક્તોના સંગ થકી મુમુક્ષુજન એકાંતિક ધર્મ પામે છે. એવીના બીજા કોઈ પ્રકારે ક્યારેય પણ એ એકાંતિક ધર્મ પામતો નથી. અને આ જ વાત સ્મૃતિની અંદર પણ કહેવાયેલી છે. સ્મૃતિકારો કહે છે કે નિત્યમ ભાગવત સેવયા ભક્તિર ભવતી નૈષ્ઠિકી. અર્થાત કે નિત્ય ભગવત ભક્તોના સત્સંગથી ભગવાનમાં અવિચલ ભક્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 11મા અધ્યાયના 25મા શ્લોકની અંદર પોતાના સ્વમુખે કહે છે સત્સંગ લબ્ધયા ભક્ત્યા મયી માંસ ઉપાસિતા સવૈ મે દર્શિતમ સદ્ભીર અંજસા વિંદતે પરમ. અર્થાત કે સત્સંગથી ભક્તિ પ્રાપ્ત થાય છે, પછી તે મારી ઉપાસના કરે છે અને સંતો દ્વારા બતાવેલા માર્ગે તે સહજમાં જ મને પ્રાપ્ત કરી લે છે. કહેવાનું તાત્પર્ય એ
કે મહાત્માઓનો સંગ કરવાથી ભગવાનને વિશે ભક્તિ થાય છે અને ભક્તિથી પરમાત્માની પ્રાપ્તિ જે છે એ સરળતાથી થાય છે. અને એટલે જ માટે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે હું સત્સંગથી સહેલાઈથી પ્રાપ્ત થઈ જાઉં છું. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 12મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, ન રોદયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યયશ તપસ્ત્યાગો નૈષ્ઠાપૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદ્રાંશી તીર્થાની નિયમાયમઃ યથા વરુંધે સત્સંગઃ સર્વસંગા યયો હિ મામ. અર્થાત કે સત્સંગનો મહિમા ખૂબ અદ્ભુત છે. આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે એવું બીજું કોઈ પણ સાધન નથી. આજે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, તપસ્યા, ઇષ્ટાપૂર્ત કર્મ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદોના રહસ્યમય મંત્રો, તીર્થ, નિયમ, યમ વગેરે જેટલા પણ સાધનો છે તેમનાથી એટલી સરળતાથી મારી પ્રાપ્તિ થતી નથી જેટલી સત્સંગથી થાય છે. કેમ કે સત્સંગથી બધા પ્રકારની આસક્તિ નષ્ટ થઈ જાય છે. આસક્તિ નાશ થવાથી ભક્તની મારામાં ભક્તિ પ્રબળ થઈ જાય છે અને તે સરળતાથી મને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે છે પોતાના સ્વમુખે કહે છે કે સત્સંગથી મનુષ્યના બધા જ દુર્ગુણો જે છે એ નાશ પામી જાય છે અને દુર્ગુણો નાશ થતા એ ભક્તની મારામાં ભક્તિ થાય છે અને ભક્તિ એ કરીને હું એને પ્રાપ્ત થઈ જાઉં છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સત્સંગની મહત્તા બતાવેલી. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર આ જ વાત કહે છે. જેમ ગધડા પ્રથમના 8મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ તે નિવૃત્ત પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ તે નિવૃત્ત પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 18મા વચનામૃતની અંદર કહે છે. જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. ભગવાન સ્વામિનારાયણ આ જ વાત ગધડા અંત્યના 5મા વચનામૃતની અંદર પણ કહે છે. ભગવાન કહે છે કે સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવાનો પ્રસંગ તેમાંથી મહાત્મે સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુખદેવજી જેવા તથા સંકાદિક જેવા મોટા પુરુષના સત્સંગથી મહાત્મ્ય સહવર્તમાન ભક્તિ જે છે એ મુક્ષુના હૃદયની અંદર ઉદય પામે છે. એટલે ભક્તિની ઉત્પત્તિ કરવી હોય તો પણ મહાત્માઓનો સંગ જે છે એ અનિવાર્ય છે ને છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં વચનામૃતની અંદર કહી રહ્યા છે. અને એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતની અંદર કીધેલી છે. માટે ભક્તો મહાત્માઓનો સંગ જે છે એ બહુ જ મહત્વનો છે. માટે મહાત્માઓનો સંગ તમે અવશ્ય કરજો જેથી કરીને ભક્તિ મહારાણી જે છે એ તમારા હૃદયની અંદર પ્રગટ થઈ આવે. ભક્તો અગાડી અમોએ તમારી સન્મુખ જે ધર્માદિક સાધનોનું વર્ણન કર્યું એ ધર્માદિક સાધનોની સિદ્ધિની અંદર શ્રદ્ધા તથા નિયમની અત્યાવશ્યકતા છે. કારણ કે શ્રદ્ધા વગર અને નિયમ વગર ક્યારેય પણ એ સાધનો જે છે એ ફલીભૂત થતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 39મા શ્લોકની અંદર કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અર્થાત કે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવાને પાત્ર થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 6th અધ્યાયના 47મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શ્રદ્ધાવાન ભજતે યો મામ.
અર્થાત કે જે શ્રદ્ધાપૂર્વક પોતાના અંતકરણમાં મારું ચિંતન કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના દ્વિતીય અધ્યાયના 4th શ્લોકની અંદર કહે છે, શ્રદ્ધા માતેવ સર્વેષામ જ્ઞાન વૈરાગ્ય યુહો પ્રસુઃ શ્રદ્ધયા સાધ્યતે ધર્મો જ્ઞાન્યોપાયેન કેનચિત. અર્થાત કે સર્વજનોની શ્રદ્ધા પોતાની માતાની માફક જ્ઞાન અને વૈરાગ્યને ઉત્પન્ન કરનારી છે. ધર્મ શ્રદ્ધાથી જ સિદ્ધ થાય છે, બીજા કોઈ ઉપાયથી સિદ્ધ થતો નથી. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહી દીધું કે ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, એ શ્રદ્ધાથી જ સિદ્ધ થઈ શકે છે, બીજા કોઈ ઉપાયથી એ સિદ્ધ થતો નથી. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 18મા વચનામૃતની અંદર કહે છે કે જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ, ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. એટલે ભક્તિ આદિક સાધનોની અંદર શ્રદ્ધા જે છે અને નિયમ જે છે એ જરૂરી છે, જરૂરી છે અને જરૂરી છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે શ્રદ્ધા એટલે શું, તો શ્રદ્ધાનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે વિશ્વાસપૂર્વકની જે સાધનમાં ત્વરા તેને શ્રદ્ધા કહે છે. શ્રદ્ધા કહો કે આસ્થા કહો, આ બંને શબ્દો જે છે એ પર્યાયવાચક છે. નિયમ એટલે શું, તો નિયમનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે પ્રતિદિન જે સમયે જે વિધિથી જેટલું જપાદી કરવાનું વ્રત રાખ્યું હોય તેનો વિચ્છેદ ન થવા દેતા અવશ્ય કરવું તેને નિયમ કહે છે. આ પ્રમાણે શ્રદ્ધા અને નિયમની વ્યાખ્યા જે છે મહાત્માઓએ આપેલી છે. શ્રદ્ધા વગર કરવામાં આવેલું દાન, વ્રત, જપ ઇત્યાદિ બધું જ જે છે એ નિષ્ફળ થઈ જાય છે. અને આ વાત જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 28મા શ્લોકની અંદર પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્યમ કૃતમ ચ યત અસત ઇત્યુક્તે પાર્થ ન ચ તત્પ્રેતત્ય નો ઇહ. અર્થાત કે પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપરૂપ જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ થઈ જાય છે. માટે ભક્તો શ્રદ્ધાવાન થઈને ધર્મનું આચરણ કરવું, પરંતુ અશ્રદ્ધાથી યુક્ત થઈને ક્યારેય પણ એ ધર્મનું આચરણ કરવું નહીં. આ પ્રમાણે ધર્માદી બાબતની અંદર શ્રદ્ધા અને નિયમની આવશ્યકતા બતલાવવામાં આવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ એ બંને જણા આ ધર્માદિક સાધનની અંદર શ્રદ્ધા અને નિયમની આવશ્યકતા બતલાવી રહ્યા છે. ભક્તો જે પ્રમાણે ધર્માદિક સિદ્ધિની અંદર શ્રદ્ધા તથા નિયમની અત્યાવશ્યકતા પ્રતિપાદન કરવામાં આવી છે, તે જ પ્રમાણે ધર્માદિક સર્વેની સિદ્ધિમાં વેદાદિક સત્શાસ્ત્રના અભ્યાસની પણ અત્યાવશ્યકતા બતલાવવામાં આવેલી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના અધ્યાય 2 ની અંદર કહે છે કે જે માટે બ્રહ્મ સ્થિતિને પામેલા હોય તો પણ સત્શાસ્ત્રના અભ્યાસ વિના જડતાને પામી જાય છે. જો બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત થયો હોય પરંતુ શાસ્ત્રના અભ્યાસનો ત્યાગ કરી દે તો એની અંદર જડતા આવી જાય છે. અને એટલે જ માટે બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત થયેલા સુખદેવજી મહારાજ પણ શ્રીમદ ભાગવત પુરાણને ભણતા હતા અને અધ્યાપી એનું ગાન કરતા રહે છે. માટે ધર્માદિક સર્વેની સિદ્ધિની અંદર વેદાદી સત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ અત્યંત જરૂરી છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 65મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે, સંસ્કૃત પ્રાકૃત ગ્રંથા અભ્યાસ ચાપી યથામતી. અર્થાત કે સંસ્કૃત અને પ્રાકૃત જે સદગ્રંથ તેનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. અને શિક્ષાપત્રી 96મા શ્લોકની અંદર તો ભગવાન સ્વામિનારાયણ ભાર દઈને કહે છે કે સ્વહિતે છુભી રેતાની મચ્છિષ્યહિ સકલેરપી
શ્રોતવ્યાન્યથ પાઠ્યાની કઠનીયાની ચ દ્વિજયી. અર્થાત કે પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્યો તેમણે એ 8 સત્શાસ્ત્ર જે તે સાંભળવા અને મારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા અને ભણાવવા અને એમની કથા કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને એવી આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ સત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ આદર થકી કરવો ને કરવો છે. ભક્તો, જેવા પુરુષનો સંગ શુભાશુભ બુદ્ધિને ઉપજાવે છે તેવો જ શાસ્ત્રોનો સંગ પણ જે છે ને એ શુભાશુભ બુદ્ધિને ઉપજાવનારો છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવાની આજ્ઞા કરેલી છે, પરંતુ અસત્શાસ્ત્રોનો અભ્યાસ કરવાની આજ્ઞા આપી નથી. માટે ભક્તો, ધર્માદિકની સિદ્ધિની અંદર સત્શાસ્ત્રોનો અભ્યાસ પણ જે છે એ અત્યંત જરૂરી છે. શ્રુતિ અને સ્મૃતિ જે છે એ ભગવાનના નેત્રો છે. જો એકનો અભ્યાસ કરવામાં આવે અને બીજાનો અભ્યાસ કરવામાં ન આવે તો એ કાણો કહેવામાં આવે છે. અને એટલે જ માટે સત્શાસ્ત્રો એવું કહે છે કે દ્વિજ હોય તેણે શ્રુતિ અને સ્મૃતિ બંનેનો અભ્યાસ કરવો જોઈએ. જેમ કે મહાભારતના દાન પર્વની અંદર કહ્યું છે, શ્રુતિ સ્મૃતે ઉભય નેત્રે બ્રાહ્મણસ્ય પ્રકીર્તિતે એકયા રહિત કાણો દ્વાભ્યામ અંધ સવૈ મતઃ. અર્થાત કે શ્રુતિ અને સ્મૃતિ એ બે બ્રાહ્મણોની આંખો છે. બેમાંથી એક ન હોય તો તે કાણો કહેવાય અને બેમાંથી એક પણ ન હોય તો તે આંધળો કહેવાય. માટે ભક્તો, સત્શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ અત્યંત જરૂરી છે. જો શાસ્ત્રોનો અભ્યાસ તમે નથી કરતા તો તમે નેત્ર હોવા છતાં પણ નેત્ર રહિત કહેવાશો. વેદોનો અભ્યાસ કરવામાં આવે અને સ્મૃતિઓનો અભ્યાસ કરવામાં ન આવે તો તમે એક આંખે અંધ કહેવાશો. અને એટલે જ માટે શાસ્ત્રોકારોએ વેદો અને સ્મૃતિઓ એ બંનેનો અભ્યાસ કરવાની આજ્ઞા કરેલી છે. સ્મૃતિ તરીકે ધર્મશાસ્ત્ર છે, પુરાણો છે, ઇતિહાસ છે, સંપ્રદાયના ગ્રંથો છે, એ બધા ગ્રહણ કરી લેવા. એટલે વેદાદિક શાસ્ત્રની સાથે સાથે સ્મૃતિનો અભ્યાસ પણ અત્યંત જરૂરી છે. સ્મૃતિ અને શ્રુતિનો અભ્યાસ કરવામાં આવે તો ધર્માદિક જે સાધનો બતાવેલા છે તેની અંદર દ્રઢતા આવી શકે છે. એના અભ્યાસ વગર ધર્મની અંદર ક્યારેય પણ દ્રઢતા આવી શકતી નથી. માટે ઉક્ત ધર્માદિક સર્વેની સિદ્ધિની અંદર વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરવું પણ અત્યંત જરૂરી છે. ભક્તો, આ ભક્તિ આદિકની સિદ્ધિની અંદર શાસ્ત્રોમાં બતાવેલા જે બ્રહ્મચર્ય આદિક સાધનો જે છે એ પણ પાળવા અત્યંત જરૂરી છે. બ્રહ્મચર્ય સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, નિર્દંભપણું, નિર્માનીપણું, નિષ્કપટપણું, નિર્મત્સરપણું, નિષ્પ્રમાદપણું, નિર્મોહપણું, કુસંગ ત્યાગ ઇત્યાદિ ગુણો જે છે એ કેળવવા અત્યંત જરૂરી છે. કારણ કે આ બધા જ ગુણો જે છે એ ભક્તિને અલંકૃત કરનારા છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 37મા અધ્યાયના 117મા શ્લોકની અંદર કહે છે, નિર્માનત્વમ અસંગત્વમ અહિંસા અહમ મમત્યજિ આત્મનિષ્ઠા તસ્યૈવ સંતિ ભક્તેર અલંક્રિયા. અર્થાત કે અહંકાર મમકારનો પરિત્યાગ, આત્મ થકી વ્યતિરિક્ત વસ્તુ માત્રમાં નિસંગતા, નિર્માનતા, પ્રાણી માત્રની પીડાનો પરિત્યાગ અને 3 દેહ થકી વિલક્ષણ શુદ્ધ સ્વસ્વરૂપમાં નિષ્ઠા, આ પાંચેય ગુણો ભક્તિના અલંકારભૂત છે. માટે ભક્તો, આ ગુણો પણ જે છે એ કેળવવા અત્યંત જરૂરી છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનની અંદર પોતાના આશ્રિતોને
આ બધા જ ગુણો કેળવવાની આજ્ઞા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, શાંત્યા દાંત્યા ચોપરત્યા તિતિક્ષાષ્ટિકાભિ ગુણૈર્હિ દેવાદિ દુષ્પ્રાપ્યૈર્યુક્તૈહિ ભાવ્યમ ચ મત્સૃચૈહિ. અર્થાત કે અમારા આશ્રિતોએ શાંતિ એટલે કે બાહ્ય ઇન્દ્રિયોનો જય, દાંતિ એટલે કે આંતર ઇન્દ્રિયોનો જય, ઉપરતિ એટલે કે વાસનાનો વિરામ, તિતિક્ષા એટલે શીત ઉષ્ણ આદિ દ્વંદ્વની સહનશીલતા અને આસ્તિકતા ઇત્યાદિક દેવતાઓએ તથા બીજાઓએ પણ દુસ્સાધ્ય એવા દમ દયાદિ ગુણો સંપન્ન કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને આ ગુણો કેળવવાની આજ્ઞા કરેલી છે. કારણ કે આ બધા જ ગુણો જે છે એ ભક્તિ ધર્મ ઇત્યાદિકના અલંકાર રૂપ છે. આ ગુણો કેળવવાથી ભક્તિ મહારાણી જે છે એ ડીપી ઉઠે છે. આ પ્રમાણે ભક્તો ભક્તિને સુદ્રઢ કરવાને અર્થે શાસ્ત્રોની અંદર ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, સમદમાદિક સાધનો છે, ઇત્યાદિક સાધનોનું વર્ણન કરેલું છે, જેનાથી ભક્તિ મહારાણી જે છે એ મુમુક્ષુના હૃદયની અંદર દ્રઢપણે સ્થિત થઈ શકે છે. માટે ભગવદ ભક્તે ભક્તિની સુદ્રઢતાને અર્થે આ બધા જ ગુણો જે છે એ કેળવવા અત્યંત જરૂરી છે. આ પ્રમાણે ભક્તો અહીં વિશિષ્ટાદ્વૈત મત અનુસાર ભગવત પ્રાપ્તિને અર્થે જે પણ કોઈક સાધનો વર્ણવવામાં આવેલા છે એ બધા જ સાધનો જે છે એ અમે તમારી સન્મુખ પ્રતિપાદન કરેલા છે. એટલે જે પણ કોઈક મુમુક્ષુ સંસાર સાગરને તરવા ઈચ્છતો હોય તો એણે કેવલ ને કેવલ ભક્તિનું જ અવલંબન લેવું જોઈએ. પરંતુ એકાકી ભક્તિ નહીં, ભક્તિ જે છે એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ ગુણોથી યુક્ત કરવી જોઈએ. તો એ ભક્તિ જે છે એ મુમુક્ષુના હૃદયની અંદર દ્રઢપણે સ્થિત થઈ જશે અને એને લઈને મુમુક્ષુ જે છે એ સંસાર સાગરને પાર કરી જશે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર ભક્તિની ઉત્કૃષ્ટતા જે છે એ પ્રતિપાદન કરવામાં આવેલી છે. પરંતુ એ ભક્તિની ઉત્કૃષ્ટતા જે છે એ આ બધા સાધનોથી છે. આ સાધનોથી રહિત ભક્તિ જે છે એ ક્યારેય પણ ઉત્કૃષ્ટતાને પામતી નથી. આ પ્રમાણે ભક્તો અહીં વિશિષ્ટાદ્વૈત મત અનુસાર સાધનો જે છે એનું પ્રવચન જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર ભક્તિનું સર્વશ્રેષ્ઠ તાત્પર્ય કેવલ ને કેવલ ભગવાનની શરણાગતિ છે. એ શરણાગતિ રૂપ સાધન અને સાધ્યનું નિરૂપણ જે છે એ કરવામાં આવશે. ભક્તિ આદિક જે સાધનો જે છે એ પરબ્રહ્મ પરમાત્માના શરણમાં જઈને જ કરવાના છે, પરંતુ સ્વતંત્ર રીતે કરવાના નથી. કારણ કે સ્વતંત્ર રીતે જો કરવામાં આવે તો એ ગુરુ ઉપાય થઈ જાય છે. જ્યારે શરણાગતિ જે છે એ લઘુ ઉપાય છે. ભગવાનના શરણમાં જઈને ભક્તિ યોગ છે, કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, જો એનું આચરણ કરવામાં આવે તો એ જીવાત્મા જે છે એ સરળતાથી સંસારને પાર પામી જાય છે. પરંતુ શરણાગતિ વગર જો એ ભક્તિ આદિકનું આચરણ કરવામાં આવે ને તો એ જીવાત્મા સંસારને પાર પામી શકતો નથી. તો હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા શરણાગતિ વિશે થોડી વાત શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો દયારમાય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.